વિસાવદર માલધારી સમાજ દ્વારા ગૌચર ખુલ્લું કરાવવા માટે ઉપવાસ આંદોલન પર બેઠા તેનો આજે ત્રીજો દિવસ થવા છતાં જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે। ત્રીજે દિવસે ઉપવાસી ભાયા લાખા મેવાડાની તબિયત લથડતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ભાયાભાઈ લાખાભાઈ મેવાડા દવાખાને શું કામ આવ્યો છો? દવાખાને ગામોની ગૌસરાથી અપ્પામાંથી બેઠા હતા તો તબિયત બગડી છે એટલે અહીંયા સરકારી દવાખાનામાં 108માં લઈને આવ્યા। પછી આ બધી જવાબદારી અધિકારીઓની છે। વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ 2008 થી ગૌચર છૂટું કરાવવા માટે ઉચ્ચ સરકારી કચેરી, ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી તેમજ પદાધિકારીને રજૂઆત કરેલી અને માલધારીઓએ પોતાના માલઢોર સાથે સરકારી ઓફિસે ઘેરાવ પણ કરેલો। ત્યારે કાલસારી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા તારીખ 11/7/2024ના રોજ 2 મહિનામાં ગૌચર ખાલી કરાવવા માટે લેખિત ખાતરી આપેલી છતાં ગૌચર ખાલી થયું નથી અને ઉપરથી ગ્રામ પંચાયત દ્વારા DLR ને ગૌચરમાં માપણી કરવાની ના પાડી દીધેલી છે। તેથી માલધારીઓ દ્વારા તારીખ 17/9/2024ના રોજ વિસાવદર TDO ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરવા બેસી ગયા છે। મારું નામ હરેશભાઈ ભડુવાર। અમે 2008થી અમે આંદોલન કરીએ છીએ ગૌચર ખુલ્લું કરાવવા માટે। તો 2008થી અવારનવાર અમે અહીંયા આંદોલન કરવા આવી એટલે અહીંયા અમને અવારનવાર લોલીપોપ આપી દે, લેખિતમાં કોઈ અધિકારી આપતા નથી, બરાબર। પછી ખુલ્લું કરાવવા એમ કે અમે આવી છીએ, આવે 2 દી ચાલુ રહે JCB કે જે કાંઈ કામગીરી 2 દીમાં પછી ઢબ થઈ જાય છે। એટલે હવે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ। જા લગી અમારી માંગ સંતોષાય નહીં, તા લગી જા લગી લેખિત નહીં આપે તા લગી અમે અહીંથી જવાના નથી। જ્યાં ખાંભા નખાણા છે, જે ખાંભા કાંઈ નખાણા છે, માપણી થઈ ગઈ છે, એ ખાંભા ફરી ગયા છે, બરાબર। એની માથે કાંઈ કાર્યવાહી કરતા નથી અને અવારનવાર મોખિત અમને જે આપે એ મોખિત આપે, લેખિતમાં કોઈ અધિકારી આપતા નથી। હવે અમને લેખિત આપે ત્યારે અમારે અહીંથી આંદોલન અમારું હકેલાય, તા લગી નહીં હકેલાય, તા લગી અમારી માંગ અમને આંદોલન ચાલુ રહે। તેમાંથી એક ઉપવાસીની તબિયત લથડતા વિસાવદર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધેલી છે, જ્યાં વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા માલધારીઓ સાથે વાતચીત કરીને ગૌચર ખુલ્લું કરાવવાની મૌખિક બાંહેધરી આપેલી છે। પરંતુ માલધારીઓ દ્વારા જ્યાં સુધી જવાબદાર અધિકારી દ્વારા લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનું મીડિયાને જણાવ્યું છે। જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, હું માલધારી સમાજમાંથી આવું છું। અમે આ 3 દિવસ અમે અપ્પા આંદોલન ઉપર બેઠા છે, અમારા માલધારી સમાજ 9 જણા। તો અહીંયા કોઈ સાવણીમાં કોઈ અધિકારી કોઈ મુલાકાત લેવા આવ્યા નથી। અમને આજે બોલાવ્યા હતા, 5 જણા ગયા હતા, અમે 2 જણાને અંદર મિટિંગમાં રાખ્યા। અમને પ્રાંત સાહેબે બોલાવ્યા હતા તો એમને મુખિત અમને આપ્યું છે, લેખિતમાં નથી આપ્યું અમને કોઈ વસ્તુ। અમારી 5 માંગ છે તો અમારી પૂરી કરી દે તો અમે અહીંથી લેખિતમાં આપે અમને કે અમને આટલા 10 દિવસમાં અમને તમારી 5 માંગી કે પૂરી કરી દઈએ તો અમે અહીંથી ઉઠવાના છે। ત્યાં સુધી અમારું આંદોલન એમને ચાલુ રહે। કામગીરી એની ચાલુ કરી છે અટાણે, એ ભલે ચાલુ રહે, અમને કાંઈ વાંધો નથી। અમારું કામ પૂરું થઈ જાય અમારે અહીંથી ઉઠ્યા થઈ જાવ। પણ ટિકડે અમને કે તમે ફરિયાદી થાવ, અમે ફરિયાદી નહીં થાય, સરકાર ફરિયાદી થાય, અધિકારીઓ અમારે ગામમાં રહેવું, અમારે ફરિયાદી થઈને અમારે વિરોધ કરવો। અમારી માંગ છે કબજા હટાવી નાખે, ખાર મારી દે, ભૂરજાર અબજાર છે એ કાઢી નાખે, મકાન આવતા હોય ગૌચરમાં એ કાઢી નાખે, ટીસી આવતા હોય એ ફેરવી લે અને હદમાં માલિકીમાં લઈ લે। અને જે ખાંભા ફેરવે છે એની માથે કાયદેસરની લેન્ડ કેબિનની ફરિયાદ પંચાયત કે TDO સાહેબ કે મામલતદાર સાહેબ ખુદ થાય। અમારી 5 માંગ સુધારી લે તો અમે અહીંયા આંદોલન ઉપર સમજીશું અને એ લેખિતમાં ઓમ નામ નહીં।